હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ અને 7 વાગી ગયા. ગુડ મોર્નિંગ. બધા નાહી ધોઈ લીધું. જોઈએ પપ્પા બહાર તો પપ્પાએ નહીં ધોઈ લીધું, તૈયાર થઈ ગયા. આજ તો આગાહીની રજા, પરિપત્ર આવી ગયો, છોકરાઓની રજા. તો ચલો જઈશું સ્કૂલ, મળીએ સ્કૂલથી આવીને. તો 1:45 થયો અને સ્કૂલથી આવ્યા, ફ્રેશ થયા. કોઈ હતું નહીં આજ તો, સ્ટાફ રૂમમાં બેહીને કોમ કરી. ના અહીંયા કોબી અને કેપ્સિકમ અને રોટલી. તો ચલો જમી લઈશું, મળીએ આગળ. 6 વાગવા આવ્યા, વાગી ગયા. પપ્પા ઓફિસથી આવ્યા. શું કરો? વરસાદ પડ્યો, ઝાપટા પડીને બંધ થઈ જાય 2 મિનિટના. કોક બનાવું આજ તો મસ્ત ગરમ ગરમ. તો વાગી ગયા હતા 7:49. 7:49 જમવાનું બની રહ્યું. આપણે આવી ગયા છે રસોડામાં. અહીંયા છે રોટલી બનાવ, ભાખરી રોટલી બનાવે છે. આ બેને બનાવ્યા છે બટેટા વડા. તો અહીંયા જીરા ગોળ મટર બટેટા વડા તૈયાર થઈ ગયા છે. અહીંયા ખીરું તૈયાર છે. એની બાજુ પૂરણ બેન હવે તૈયાર કરી દે છે. આ બાજુ શિમલા મિર્ચ ટમેટાની સબ્જી છે, રોટલી છે. તો ખીચડી બનાવી, આ બાજુ ખીચડી બનાવી તૈયાર કરી દીધી છે. અંધારું થઈ ગયું છે, હવે જમવાનું તૈયાર થાય એટલે આપણે જમવા બેસીએ. જોઈએ હવે બહાર તો કંઈ દેખાતું નથી, કારણ કે હવે અંધારું થઈ ગયું છે. બહારનું છે તો ચલો જમવાનું તૈયાર થાય એટલે આપણે જમી લઈએ. બને રહેજો. તો 8:15 થઈ ગયા. જમવામાં હું શિમલા મિર્ચ અને ટમેટા પપ્પાને ખાવાના, અને બટાટા વડા, ખીચડી, રોટલી. તો જમી લઈએ. દાદી ખાયા બાજુમાં. તો આજના બ્લોગની કરી છે એન્ડ. તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ તો હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ.